હેલો વિદ્યાર્થી મિત્રો, હું કશ્યપ પ્રવીણા જૈન શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતીની અંદર આપણે 1 થી 13 ચેપ્ટર ભણ્યા હતા અને હવે આજે આપણે ચેપ્ટર 16 ભણવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 14 અને 15 તમારા બોર્ડની પરીક્ષાના અભ્યાસક્રમની અંદર પૂછાવાના છે નહીં. એટલે કે આ વર્ષ દરમિયાન ગવર્મેન્ટે જે 30% અભ્યાસક્રમ તમારો જે ઓછો કર્યો છે એમાં તમારું 14મું અને 15મું ચેપ્ટર છે નહીં. એટલે કયા ચેપ્ટરો નથી પૂછાવાના એના વિશે માહિતી મેં તમને પહેલાં આપી દીધી છે, પણ આજે ફરીથી તમને કહી રહી છું કે 14મું અને 15મું ચેપ્ટર આપણે પૂછાવાનું નથી. છેલ્લે આપણે 13મું ચેપ્ટર ભણ્યા હતા, એટલે આજે આપણે હવે 16મા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે સેલ્વી પંકજમ. જે સાહિત્ય પ્રકાર છે નવલિકા, જેના લેખિકા છે ઈવા ડેવ. હવે આપણે ઈવા ડેવ વિશે એના લેખક છે ઈવા ડેવ, જેના વિશે આપણે પરિચય મેળવીએ. તો ઈવા ડેવનો જન્મ 5 માર્ચ 1931માં થયો હતો અને એમનું અવસાન 27 સપ્ટેમ્બર 2009માં થયું હતું. ઈવા ડેવ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, આ જે હેતુલક્ષી પ્રશ્નો જે તમને પૂછાય છે એમાં હેતુલક્ષી પ્રશ્નોની અંદર ઘણી વખત આવું પણ પૂછાતું હોય છે. સેલ્વી પંકજમના લેખકનું ઉપનામ શું છે? સેલ્વી પંકજમ પાઠના લેખકનું ઉપનામ શું છે? તો ઉપનામ શું છે? ઈવા ડેવ. સેલ્વી પંકજમ પાઠના લેખકનું ઉપનામ શું છે? તો ઈવા ડેવ. હેતુલક્ષી પ્રશ્નની અંદર આ ઘણી વખત પૂછાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. આંગતુક, તરંગણીનું સ્વપ્ન, તહોમતદાર તેમની ટૂંકી વાર્તા સંગ્રહ છે. તમારું જે આ ચેપ્ટર છે એ ચેપ્ટર લેખકના ટૂંકી વાર્તા આંગતુકમાંથી લેવાયું છે. એટલે હેતુલક્ષી પ્રશ્નોની અંદર આ પ્રશ્ન પણ પૂછાય છે કે સેલ્વી પંકજમ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો આંગતુકમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. બરાબર. ચલો. તેમણે ઈસુના ચરણે નામની લઘુ નવલ પણ આપી છે. પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી છે. આકર્ષક ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણનકલા, સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીત તેમના સાહિત્યના વિશેષો ગણાવી શકાય. આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર બહુ સરસ મજાનું છે. આ ચેપ્ટરની અંદર લેખકે માણસના જન્મ અને ઉછેરનો કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે. આ વાર્તામાં લેખકે જીવન રહસ્યને સ્ફુરાવી રહે એવું વિષયવસ્તુ અને ચરિત્રોનું પ્રભાવક નિરૂપણ કર્યું છે. જન્મ, પ્રદેશ, કુળ કે નાતજાત બંધનોથી પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કર્ષ ઉદાહરણ આ વાર્તામાં આપ્યું છે. કૃતિના કેન્દ્રવર્તી ચરિત્રોના મિલન, મુલાકાત, વાર્તાલાપ અને રહસ્યસ્ફોટ પર્યંત જણાવતી જિજ્ઞાસાને પોષવામાં ચરિત્ર ચિત્રણના સૂક્ષ્મ આલેખનમાં, સ્થળ વિશેષના વાતાવરણના ઝીણવટભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખન શૈલીમાં આપણને એમની કળા સૂઝનો સહજ રીતે પરિચય થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર તરફ જઈએ. તો તમારું જે આ ચેપ્ટર છે એ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 76 પર આપેલું છે. તમારું જે આ ચેપ્ટર છે એ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 76 ઉપર આપેલું છે. ચલો હવે આપણે ચેપ્ટર તરફ જઈએ. તો ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ઘસમસતી ત્યાંથી ચાલી ગઈ.
ગાંધીગ્રામ એ એક વિસ્તારનું નામ છે. ગાંધીગ્રામ એ એક વિસ્તારનું નામ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. દરવાજામાં પ્રવેશ કરતાં મારું મન ધડકી ઉઠ્યું. એટલે કે ઘસમસથી ચાલતી જતી એટલે ઝડપથી ચાલીને જતી રહી. એટલે કે એ ગાંધીગ્રામ એ વિસ્તારના એ શહેરના જ્યારે હું પ્રવેશ કરવા જ્યારે જઈ રહ્યો હતો ત્યારે મારું મન ધડકી રહ્યું હતું. એટલે કે મારું મન ખૂબ ઝડપથી ધબકારા લઈ રહ્યું હતું. પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખામી તો નથી કરીને? માત્ર એક જાહેર ખબર વાંચીને પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો. શું કહે છે? મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે મેં કોઈ મૂર્ખામી નથી કરીને, એટલે કે મૂર્ખભર્યું તો કામ નથી કર્યું ને. માત્ર એક ન્યૂઝપેપરની અંદર જાહેરાત મળી હતી અને પત્ર વ્યવહાર કરીને, એટલે કે જે જાહેરાત આવી હતી એ વ્યક્તિ સાથે પત્ર વ્યવહાર કરીને પત્નીની એટલે કે જીવનસાથીની પસંદગી કરવા માટે છેક દક્ષિણમાં એટલે કે દક્ષિણ ભારતમાં દોડીને આવ્યો. થોડા વેરાન, થોડા શહેરિયા પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? થોડું વેરાન એટલે કે ઉજ્જડ, શહેરિયા એટલે કે શહેરી તરફનું, અને ગામઠી એટલે કે ગામડાનું વાતાવરણ ધરાવતો આ વિસ્તાર જે હતો અને એ વિસ્તારમાં રહેતી સ્ત્રી કેવી હોઈ શકે? આદર્શની ઘેલછામાં, લાગણીઓના ઉભરામાં કંઈક ઉતાવળ્યું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? શું કહે છે? આદર્શની ઘેલછા એટલે કે અનુસરવાનો યોગ્ય લક્ષ્ય ધરાવતા હોય એવો વધારે પડતી ઈચ્છા, અને લાગણીઓના ઉભરા એટલે કે લાગણીઓનો વધારે પડતો આવેશ આવવાના કારણે કોઈ ઉતાવળ્યું એટલે કે કોઈ ઝડપી મેં કોઈ પગલું ભરી લીધું હોય અને હું અહીંયા પહોંચી ગયો હોય. મેં ચોમેર નજર દોડાવી. ચોમેર એટલે કે ચારેય દિશા. ચોમેર એટલે ચારે દિશા. એટલે શું કહે છે? મેં ચોમેર નજર દોડાવી. મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ જ દેખાયું નહીં. આજુબાજુના વિસ્તારોમાં જ્યાં જ્યાં મારી નજર ફરી ત્યાં જે પણ માણસો દેખાયા, કેવા દેખાયા? મજૂરો જેવા, એટલે કે નાની એવી છૂટક મજૂરી કામ કરતા હોય એવા વ્યક્તિઓ દેખાયા. ત્યાં મારી નજર નાળિયેરના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી. ત્યાં મારી નજર ક્યાં પડી? નાળિયેરના પાનની બનાવેલું છત એની બનેલી કુટીર એટલે કે ઝૂંપડી ઉપર મારી નજર પડી. મેં તે તરફ ચાલવા માંડ્યું. એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી. શું કહે છે? એ ગાંધીગ્રામના સંચાલક અથવા તો વહીવટીકારની શું હતી? ઓફિસ હતી. મારી પૂછાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લિબાસવાળા ભાઈ બહાર આવ્યા. મારી પૂછા એટલે કે મારી પૂછપરછના જવાબ આપવા માટે એક સાદો પોશાક પહેરેલો, લિબાસ એટલે પહેરવેશ, એક સાદો પહેરવેશ પહેરેલા ભાઈ બહાર આવ્યા. મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એમનો ક્વાર્ટર્સ બતાવવા મારી સાથે આવ્યા. શું કહે છે? અહીંયા લેખક કોને મળવા આવ્યા હતા? મિસ પંકજમને. અને મિસ પંકજમના એ મહેમાન છે એવું જાણનાર પેલા વહીવટીકાર જે હતા એ એમના ક્વાર્ટર્સ સુધી, એટલે કે મિસ પંકજમ જે મકાનમાં રહેતા હતા, જે ઘરમાં રહેતા હતા, ત્યાં એને મૂકવા માટે એમની સાથે આવ્યા. ચાલતા ચાલતા રહીને આસપાસના શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળવળવા માંડ્યો. શું કહે છે? હું જ્યારે ચાલીને એમની સાથે જઈ રહ્યો હતો ત્યારે આજુબાજુનું શાંત વાતાવરણ અને ગરમ હૂંફવાળું વાતાવરણ અને ચૂપકી દિવાળું, એટલે કે કોઈ જાતની બોલચાલ હોય નહીં તેવું અત્યંત શાંતિવાળું વાતાવરણ અને એમાંય સાદા મકાનો, અને એનું અવલોકન કરતાં એટલે કે એનું નિરીક્ષણ કરતાં જ્યારે હું આગળ જતો હતો ત્યારે મારા મનમાં એક પ્રશ્ન સળવળ્યો એટલે કે જાગી ઉઠ્યો. ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી? શું કહે છે? ક્યાં હું મુંબઈમાં રહેલો, ઝડપી અને ફટાફટ દોડતી દુનિયાની અંદર હું રહેલો, અને ક્યાં આ સાદું વાતાવરણમાં રહેલી પેલી
યુવતી, શું એનો અને મારો કોઈ તાલમેલ થશે કે નહીં? કેમ કરીને મેળ ખાશે? એટલે કે કેમ કરીને મારી એની સાથે તાલમેલ થશે કે નહીં? હું અસ્વસ્થ થવા માંડ્યો. હું શું થવા માંડ્યો? અસ્વસ્થ, એટલે કે હું બેચેન થવા લાગ્યો. ગાંધીગ્રામના જાપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સપનામાં રાચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું. એટલે કે મુંબઈથી જ્યારે હું મુસાફરી કરવા માટે વાહનમાં બેઠો અને પછી ગાંધીગ્રામ આવ્યો ત્યાં સુધી મારા મનમાં એ વ્યક્તિને મળવાની જે જિજ્ઞાસા અને જે ઉત્સુકતા હતી એ હવે શેમાં ફેરવાઈ ગઈ? એક ચિંતામાં ફેરવાઈ ગઈ. અમે એક લાંબા બરાક જેવા ઓરડાના બ્લોકના અંતે એકાએક અટક્યા. અમે એક બરાક એટલે કે સિપાહીઓને રહેવા માટેની ઓરડીઓ જે અપાતી હોય એવા ઓરડીઓવાળા જે મકાનો હતા એ મકાનોના અંતે, મકાનનો જ્યાં અંત આવતો હતો ત્યાં અમે એકાએક એટલે કે ત્યાં અમે ઝડપથી અટકી ગયા. ત્યાં એક નાનું ઘર હતું. ત્યાં શું હતું? એક નાનું એવું ઘર. આંગણામાં સુંદર સફેદ સુશોભિત આલેખેલું હતું. આ સૈલ્વી કુમારી પંકજમનું ગૃહ. શું કહે છે? એ જે ઘર હતું એ ઘરના આંગણામાં ફળિયામાં સરસ મજાના અક્ષરોથી લખેલું હતું, આ સૈલ્વી એટલે કે કુમારી પંકજમનું ઘર છે. કોનું ઘર છે? સૈલ્વી પંકજમનું ઘર છે. કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગાયેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરા માર્યા. પેલા વ્યક્તિએ વહીવટીકારે શું કહ્યું? આ સૈલ્વી પંકજમનું ઘર છે અને એને ઘરના દરવાજા કેવા રંગના રંગાયેલા હતા? રાખોડી રંગના. પણ સાદા એવા કમાડ એટલે સાદા એવા દરવાજા ઉપર, પણ મજબૂત દરવાજા ઉપર ધીમે ધીમે એને ટકોર મારી. થોડી ક્ષણો માટે મારું હૈયું કે વિચિત્ર ઉર્મિઓથી ધક થઈ ઉઠ્યું. કેવી હશે એ? થોડી ક્ષણો માટે લેખકનું હૈયું એટલે કે હૃદય વિચિત્ર ઉર્મિઓથી એટલે કે વિચિત્ર આવેગોથી ધબકારા વધી ગયા અને શું પ્રશ્ન કરવા લાગ્યા? કેવી હશે એ? ને કમાડ ધીરેથી ખુલ્યું. એ ત્યાં ઊભી હતી. દરવાજો ધીમેથી ખુલ્યો અને એ ત્યાં ઊભા હતા. આ તમારા મહેમાન લાવ્યો છું બહેન. એ વ્યક્તિ શું કહે છે? આ તમારા મહેમાન લાવ્યો છું. આવો આવો, તમારો આભાર. ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ ક્યાં સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં એટલે હું ડીડીગલ લેવા આવી શકી નહીં. શું કહે છે? આવો આવો, હું તમારી જ રાહ જોતી હતી. તમે ક્યારે આવવાના છો એવું ચોક્કસ તમે પત્રમાં લખ્યું હતું નહીં, એટલા માટે હું તમને લેવા આવી શકી નહીં. ક્યાં? ડીડીગલ એ એક વિસ્તારનું નામ છે. માફ કરશો, તમને કાંઈ તકલીફ તો નથી પડી ને? અંદર આવો. નારાયણજી આભાર ફરીથી. શું કહે છે? તમને કોઈ રસ્તામાં તકલીફ તો નથી પડી ને? અને જે વ્યક્તિ એને મૂકવા આવ્યા હતા એનો સૈલ્વી પંકજમ શું માને છે? આભાર માને છે. અને પેલા વ્યક્તિને જે મુંબઈથી આવ્યો છે એને અંદર બોલાવે છે. નમસ્તે કહેતા પેલા ભાઈએ વિદાય લીધી. મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડરાઈ ગઈ હતી. મારા પ્રસન્ન એટલે કે ખુશ થયેલા મગજ ઉપર પેલી દરવાજાની વચ્ચે ઊભેલી નાજુક નમણી દેખાવડી યુવતીની ચિત્ર મારા મગજ ઉપર શું થયું હતું? કંડરાઈ ગઈ એટલે કે દોરાઈ ગઈ હતી. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. એટલે કે મેં મનમાં કલ્પના કરી હતી એવી જ એટલે કે એ યુવતી મોટે ભાગે એની સાથે મળતી આવતી હતી. અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું. એટલે કે મેં જે વિચારી હતી એની કરતાં એ યુવતી થોડી આકર્ષક હતી.
એ કોઈ સુંદર યુવતી નહોતી, એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી. શું કહે છે? એ કાંઈ એવી સુંદર યુવતી નહોતી, એ મારી જેમ યુવાની વિતાવી ચૂકી હતી, એટલે કે પરણવાની ઉંમર એની વીતી ગઈ હતી. છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. શું કહે છે? છતાં એ કોમળ અંગ ધરાવતી, કોમલાંગ એટલે કે કોમલ પ્લસ અંગ, અહીંયા સંધિ છૂટી પાડીએ તો કોમળ અંગ ધરાવતી સ્ત્રી કેવી હતી? નાજુક નમણી હતી. સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દેતું હતું. સેજ શ્યામ એવી હતી, પણ એના ચહેરા ઉપર જે કાયમ વિહરતું એટલે કાયમ જોવા મળતું સ્મિત સામેવાળા વ્યક્તિને પોતાનું આત્મીય એટલે કે પોતાનું બનાવી દે તેવી હતી. મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સેન્ટ સાથે એ ગુજરાતીમાં બોલતી હતી. શું કહે છે? મીઠા જરા ઘેરા અવાજ સાથે દક્ષિણી સ્ટાઇલમાં, દક્ષિણી ઉચ્ચાર પ્રમાણે, દક્ષિણમાં જે ઉચ્ચારથી બોલાય છે, એક્સેન્ટ એટલે કે ઉચ્ચારણ અથવા તો સ્વરભાર, એ ઉચ્ચાર સાથે એ ગુજરાતીમાં બોલી. અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું, આવો બેસો. શું કહે છે? અહીંયા ખૂબ ગરમી છે, હું તમને પીવા માટે ઠંડુ પાણી આપું છું, આવો બેસો. એ રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છળી મર્યો. શું થયું? એ રસોડામાં જતી રહી અને એની આ અદા જોઈને હું આશ્ચર્યથી શું થઈ ગયો? છળી મળ્યો, એટલે કે એના પર મોહિત થઈ ગયો. એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો. એક મધુર એટલે કે મનમાં એક જાતનો મીઠો સંતોષ ઊભો થયો અને એનાથી હું આનંદિત થઈ ઉઠ્યો. ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. એટલે કે સેલ્વી પંકજમ જ્યાં રહેતી હતી એ ઓરડો કેવો હતો? નાનો હતો, ખૂબ મોટો, કંઈ બહુ મોટો હતો નહીં, પણ ખૂબ કાળજીથી એને સજાવેલો હતો. ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવાયેલા હતા. કેવી ચાદર હતી? ખાદીની. અને આચ્છાદિત એટલે કે ઢકાયેલી ગાદીની પાટ ઉપર નાના નાના જુદા જુદા આકારના તકિયા મૂકેલા હતા. ભીતો પર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબી હતી. એક નાની ચારપાઈ પાસે રેડિયો ને પૂણીઓ પડ્યા હતા. એટલે કે એક નાની ચારપાઈ એટલે કે 4 પાયાવાળી પલંગ ઉપર પાસે શું પડ્યો હતો? રેડિયો એટલે કે ચરખો, અને પૂણી એટલે કે વણીને બનાવેલા પીંજેલા રૂનો લાંબો આકાર, રેડિયો કાઢવા માટે વપરાતું હોય છે તે. મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરતી બની. એટલે આ બધું દ્રશ્ય જોઈને મારા મન ઉપર એક ઊંડી છાપ ફેલાવા લાગી. અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એછણા ધીમે ધીમે સળવળવા માંડી. અચેતન એટલે કે ચિત્તની એક અવસ્થા, અત્યાર સુધીમાં જે છુપી રાખેલી હતી, જે અપ્રગટ થયેલી હતી, સુખી ઘર વસાવવાની જે ઈચ્છા હતી, એ ધીમે ધીમે હવે ઊભી થવા લાગી. મીઠો મીઠો શોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો. મીઠો મીઠો શોભ એટલે કે મીઠો મીઠો સંકોચ હું જાતે જ અનુભવવા લાગ્યો. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખો ને નાક બેવ એક તૃપ્તિ અનુભવી. શું કહે છે? પાણીનો ગ્લાસ જ્યારે એ ભરીને પાછી આવી ત્યારે મારી આંખો અને મારા નાક બેવને એક જાતનો સંતોષનો અનુભવ થયો. કેસમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું.
એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું. મોડર્ન પ્રિન્ટને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી. એટલે કે એણે જે સાડી પહેરી હતી એ મોડર્ન સમયની પ્રિન્ટ પ્રમાણે જે સાડી હોય એની કરતાં પણ સરસ મજાની હતી અને આછા રંગની હતી અને અસ્તવ્યસ્ત લઈદા આડાવડા રંગો ઘેરીને એ સાડી બનાવેલી હતી, પણ બહુ સરસ હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને કોઈ અદૃશ્ય મજબૂત તાંતણાથી બાંધી રહી હતી. એટલે કે સમયે સમયે પળે પળે એ વ્યક્તિનું વ્યક્તિત્વ મારી સાથે કંઈક અલગ જ પ્રકારના સંબંધથી બંધાઈ રહ્યું હતું. હું અસહાય બની એમાં બંધાતો જતો હતો. અસહાય એટલે કે કોઈ પણ જાતના સહારા વગરનો હોય એવો વ્યક્તિ બનીને એની સાથે બંધાતો જતો હતો. બલકે એ અસહાયતાને બંધન મને ગમતા હતા, પરંતુ એની સાથે બંધાવાની જે અસહાયતા હતી અને એ મને ગમતી જતી હતી. એણે જ મૌન તોડ્યું. મને ગુજરાતી બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે. એટલે કે એની સાથે વાત કરવામાં પહેલાં મારે શું પૂછવું, કઈ રીતે શરૂઆત કરવી એ મને મનમાં સંકોચ હતો, પણ એને મારા સંકોચને શું કર્યો, દૂર કર્યો. એણે જ બોલવાની શરૂઆત કરી. શું પૂછ્યું એને કે મને ગુજરાતી બોલતી સાંભળીને તમને નવાઈ લાગી હશે, એટલે કે આશ્ચર્ય થયું હશે. તમારા મોંના ભાવને જોઈને હું સમજી ગઈ હતી. હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. મારું MSc હોમ સાયન્સ મેં ત્યાં જ કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. શું કહે છે, હું 2-3 વર્ષ ક્યાં રહી છું, વડોદરામાં રહી છું, માટે હું ગુજરાતી બોલતા શીખી ગઈ છું. અને પછી ત્યાં મેં નર્સરીની નોકરી પણ કરી હતી. એટલે 3-4 વર્ષ, 4 વર્ષ આપણે MSc હોમ સાયન્સને બીજા 2 વર્ષ નોકરીના, એમ કુલ 6 વર્ષ ત્યાં ગુજરાતમાં રહ્યા હતા એવું આપણે માની શકીએ. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું. એટલે કે જ્યારે નર્સરીની નોકરી કરતી હતી ત્યારે નાના બાળકોના સંપર્કના કારણે ગુજરાતી હું સરળતાથી શીખી શકી. મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ. શું કહે છે સેલ્વી પંકજમ, મને ગુજરાત પણ ગમી ગયું હતું અને ગુજરાતીઓ પણ ગમી ગયા હતા. કઈ એ મીઠું મીઠું હસી. એને લગારે શોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં. એને સેજ માત્ર લગાર એટલે કે સેજ માત્ર પણ સંકોચ થતો હોય એવું મને સેજ પણ લાગ્યું નહીં. એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ અને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી ઓછી થવા માંડી. શું કહે છે, એની બોલવાની રીત, એની લોકો સાથે વાતચીત કરવાની અને ભળી જવાની જે રીત હતી એટલી સરળ, સ્વચ્છ અને મુક્ત હતી કે સામેવાળો વ્યક્તિ કોઈ પણ જાતના સંકોચ વગર, કોઈ પણ જાતની વ્યાકુળતા વગર સરળતાથી એની સાથે ભળી જાય. મારી વ્યગ્રતા થોડી ઓછી થવા માંડી હતી. ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ, એ સૂચક બેવ હું સમજી ગયો હતો અને મને એ ગમ્યા હતા. એટલે કે મારી જે મનમાં વ્યાકુળતા હતી એ ઓછી થઈ ગઈ અને એને ગુજરાતીઓ પણ મને ગમ્યા હતા. એ શબ્દો જે એને બોલ્યો હતો એના ભાવ સાથે, એનો ઈશારો, એનો જે સૂચન હતું એ હું સમજી ગયો હતો. મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું. મારી મુક્તકમાં મુક્તક કલ્પનાઓમાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. શું કહે છે, સ્વચ્છ બનીને એટલે કે ગભરાયા વિના એણે એ બોલવા માંડ્યા. એટલે શું કહે છે, મારી મુક્તકમાં મુક્તક એટલે કે મારા મુક્ત મનની અંદર મેં કલ્પના પણ નહોતી કરી કે આ દક્ષિણ ભારતની અંદર મારી ગુજરાતી ભાષા કોઈ સમજી શકે એવો કોઈ વ્યક્તિ મને મળશે. સાચું કહું છું તમને, મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી. લેખક શું કહે છે,
સાચું કહું છું, તમને મળીને ખૂબ આનંદ થયો અને તમારી બોલીમાં જે મીઠાશ છે એવી મીઠાશ મેં ગુજરાતની કોઈ પણ સ્ત્રી, ગુજરાતના એટલે કે ગુજરાતની કોઈ પણ સ્ત્રીમાં મેં અનુભવી નથી. હવે સેલ્વી પંકજમ અને લેખકનો વાર્તાના દોર આગળ વધે છે ત્યારે કઈ વાતચીતો એ લોકો કરે છે અને એમની જીવન સાથી તરીકેની યાત્રા સફળ બનશે કે નહીં બને, એ યાત્રાને એ લોકો આગળ યાત્રાને જોડાવા માટે, એકબીજાને જાણવા માટે કયા કયા પ્રયત્નો કરશે અથવા તો એકબીજા વિશે વધુ માહિતી મેળવવા માટે કેવી પ્રશ્નોત્તરી કરવામાં આવશે, એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.